નમસ્કાર મિત્રો, ધોરણ 8માં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં કવિતા 4 અષાઢે આ કવિતાનું ગાન કઈ રીતે થઈ શકે તે આપણે આજના વિડીયોમાં જોઈશું। આ વિડીયો જોયા પછી 100% તમે ચપટી વગાડતા કવિતાનો રાગ શીખી જશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી એમાં કવિતા 4 અષાઢે એનો રાગ જોઈએ। અષાઢે તણખલું ન તોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, એ જીએ તો ફૂટતું રે ઘાસ એમાં હે ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી, એની પત્તીની પીમળમાં પોઢીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, પ્રભાતે પછેડિયું ન ઓઢીએ જી, એ જી આવ્યા અજવાળા જાય આવ્યા, વાયુએ વળી જાય આવ્યા રે અતિથિના તર છોડીએ જી, આવ્યા રે અતિથિના તર છોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, મારે આંગણીએ ઉગ્યું એ પરોઢીએ જી, એ જીએ તો હે ફાગણ કેરું ફૂલ એમાં હે એવી તે કઈ ભૂલ, પ્રથમ મળ્યા સુમુખ ના મોડીએ જી, પ્રથમ મળ્યા સુમુખ ના મોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, એ જીએ તો ફૂટતું રે ઘાસ એમાં હે ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી, એની પત્તીની પીમળમાં પોઢીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી, અષાઢે તણખલું ન તોડીએ જી। તો મિત્રો, આ હતો અષાઢે કવિતાનો રાગ। તમે પણ આ જ રાગમાં જો કવિતા ગાવાનો પ્રયત્ન કરશો તો તમને પણ આ કવિતા ગાતા આવડી જશે। અને દરેક કવિતાના ઘણા બધા રાગ હોય। આ કવિતાનો મેં જે તમને રાગ કહ્યો એના સિવાયનો બીજો પણ રાગ હોય, પણ આપણને જે રાગમાં કવિતા ગાવાની મજા આવે એ જ રાગમાં આપણે કવિતા ગાવાની છે। બાકી બધી કવિતાના ઘણા બધા રાગ હોય છે। તો મિત્રો, હું આશા રાખું છું કે આ કવિતાનો રાગ તમને આવડી ગયો હશે અને આ રાગ તમને ખૂબ ગમ્યો પણ હશે। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયો પણ જરૂરથી લાઈક કરી દેજો। થેન્ક યુ।